નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર વીજપડીથી અમારા રિપોર્ટર સરફરાજ ખોખર સાથે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયભાઈ ચાવડાએ ભવ્ય જીત નોંધાવી છે. તેમની આ જીતને લઈ ગામમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે અને સમર્થકો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિજયભાઈ ચાવડાની જીત પાછળ કાર્યકરોની મહેનત અને મતદારોનો વિશ્વાસ મહત્વપૂર્ણ રહ્યો છે. ચૂંટણી દરમિયાન તેમણે વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખી જનતાનો વિશ્વાસ જીત્યો હતો. જીત બાદ વિજયભાઈ ચાવડાએ તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિકાસના કામોમાં કોઈ કસર નહીં રાખવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું કે વીજપડી ગામના સર્વાંગી વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. આ પ્રસંગે ભાજપના કાર્યકરો અને ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વિજયભાઈ ચાવડાને શુભેચ્છાઓ પાઠવી હતી. આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતગણતરી હોય અને ભારતીય જનતા પાર્ટી વીજપડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જ્વલંત વિજય મેળવ્યો છે. આ વિજય વીજપડી ગામના સમસ્ત નાગરિકો, મતદારો અને યુવાનોના જે મહેનત કરી હતી, જે ભારતીય જનતા પાર્ટી પ્રત્યેની વફાદારી છે, એને આ વિજય છે. અને આવનારા દિવસોમાં આ જે કાંઈ વિજય અપાવ્યો છે એને જે લોકોએ જે કામો માંગ્યા છે એ બધા કામો પરિપૂર્ણ કરશું અને અમારી પ્રથમ પ્રાયોરિટી રહે કે જ્યાં જે કામો બાકી છે પૂરા કરશું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.